કલોલ પાલિકાના વોર્ડ નંબર 8ના ભાજપના કોર્પોરેટરના પતિનો કથિત મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા શહેરમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો। દાવો કરવામાં આવી રહ્યો છે કે જમીન અને નાણાંની લેવડ-દેવડ મુદ્દે એક વ્યક્તિ સાથે મારઝૂડ કરવામાં આવી। ઘટનાને લઈને કોર્પોરેટરના પતિ સામે દાદાગીરીના આક્ષેપો થયા, સાથે જ ઊંચા વ્યાજે રૂપિયા આપતા હોવાની પણ લોકમુખે ચર્ચા ચાલી રહી છે। જો કે વાયરલ વિડીયોની સત્યતા અંગે હજુ સુધી કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી। કોંગ્રેસમાં આંતરિક વિખવાદ સપાટી પર છે। કોંગ્રેસના સભ્યો નિરાશ થયાનો કોંગ્રેસના નેતા તુષાર ચૌધરીએ દાવો કર્યો। પરિણામના કારણે કોંગ્રેસના સભ્યો નિરાશ થયા। પરિણામના કારણે નારાજગી હોઈ શકે છે। નારાજ નેતાઓની લાગણી હાઈકમાન્ડ સુધી પહોંચાડી છે। પ્રભારી મુકુલ વાસનિક ટૂંક સમયમાં ગુજરાત આવશે। મુકુલ વાસનિક સાથે બેઠકો ગોઠવીશું, જે પણ હશે તેનું નિરાકરણ લાવીશું। પાર્ટી વતી નારાજગી હશે તો દૂર કરીશું, એવું પણ તેમણે જણાવ્યું। मात्र गैररीतिने कारणे आ परिणामों आव्या छे। एना कारणे स्वाभाविक छे के दरेक कोंग्रेसना आगेवानो आज थोड़ो हताश अने निराश थयो छे ने एना भागरूपे कदाच आवी प्रतिक्रिया आवी हशे, पण अमे एमनी लागणी हाईकमांड सुधी पहोंचाडी छे अने अमारा प्रभारी श्री मुकुल वासनिकजी हमणां टूंक समयमां ज आवता अठवाडिये अहींया गुजरात आववाना छे, एटले अमे एमनी साथे एमनी मीटिंगो पण गोठवीने जे पण हशे एनुं निराकरण लाववानुं अने पार्टी प्रत्ये कोई नाराजगी हशे एमनी तो ये पण दूर करवानो अमे प्रयत्न करीशुं। तो कांग्रेसना विपक्षना सभ्यए ज पार्टी पर साध्યું છે નિશાન। कांग्रेस पार्टीमां निर्णयो झड़पी નથી લેવાતા હોવાનો तुषार चौधरीए स्वीकार कर्यो। पार्टी निर्णय लेवामां विलंब करी रही છે। पार्टीना निर्णयोना कारणे परिस्थिति વધુ બગડી રહી છે। તાત્કાલિક નિર્ણયો લેવા જોઈએ એવી તેમણે માંગણી પણ કરી। लागणी एक है कि जे पण कोई निर्णयों लेवा जोईए झड़पी निर्णयों लेवा जोईए, कारण के 2027 में विधानसभा की चूंटणी पण आवी रही है, एटले पार्टी जे निर्णय लेवामां विलंब करे छे एनाथी परिस्थिति वधारे बगड़ती जाय छे, एटले तात्कालिक निर्णयों लेवा जोईए एवी एमनी मांगणी। तो स्थानिक चूंटणीने लईने भाजप पर प्रहार कर्या। कांग्रेस धारासभ्य तुषार चौधरीना प्रहार। स्थानिक चूंटणीमां भाजपे सत्तानो दुरुपयोग कर्यो। તેમણે કહ્યું કોંગ્રેસના ઉમેદવારોને ધમકી આપી ફોર્મ પરત ખેંચાવ્યા। સ્થાનિક ચૂંટણીના પરિણામો પર સવાલ પણ ઉઠાવ્યા। તેમણે કહ્યું પરિણામો વાસ્તવિક નથી, માત્ર ગેરરીતિના કારણે આ પરિણામો આવ્યા। તાજેતરમાં યોજાયેલી જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ જે પ્રકારે સત્તાનો દુરુપયોગ કર્યો, પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો, પ્રશાસનનો ઉપયોગ કરીને લોકશાહીથી નેવે મૂકીને જે પ્રકારે કોંગ્રેસના ઉમેદવારના ફોર્મ ખેંચાવવામાં ધાકધમકી અને ડરાવવાનો પણ પ્રયાસ કર્યો અને જે પ્રકારના પરિણામો આવ્યા એ પરિણામો વાસ્તવિક નથી, પણ માત્ર ગેરરીતિના કારણે આ પરિણામો આવ્યા છે। આ મુદ્દે ભાજપના પ્રવક્તા અનિલ પટેલે કોંગ્રેસ પર પલટવાર કર્યો। જે રીતે દેશમાં માફીવીર રાહુલ ગાંધી નકારાત્મક રાજનીતિ કરી રહ્યા છે, તેના કારણે કોંગ્રેસના કાર્યકર્તા અને નેતાઓ પણ થાકી ગયા છે અને જ્યાં સુધી કોંગ્રેસ પરિવારવાદની રાજનીતિ નહીં છોડે ત્યાં સુધી આ જ પ્રમાણે કોંગ્રેસના નેતાઓ સતત કોંગ્રેસ છોડતી જશે। એટલે હું તુષારભાઈ ચૌધરીને કહેવા માંગુ છું કે અનાપ શનાપ આક્ષેપો, બિનગણત મનગણત આક્ષેપો ભારતીય જનતા પાર્ટી ઉપર કરવાના બદલે પોતાની આંતરિક નબળાઈ શું છે તે શોધીને તેનું સમાધાન કરવા પ્રયત્ન કરે। સુરતમાં સુમુલ ડેરીની ચૂંટણીમાં રાજકીય ગરમાવો તેજ થયો છે। આજથી ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાની પ્રક્રિયા શરૂ થઈ છે। 4 જુલાઈ સુધી ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તક રહેશે। ફોર્મ પરત ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે। 15 જુલાઈએ મતદાન થશે અને 16 જુલાઈએ મતગણતરી યોજાશે। 16માંથી 5 બેઠકો બિનહરીફ જાહેર થતા હવે 11 બેઠકો પર ચૂંટણી યોજાશે। તો સુરતની 12,000 કરોડનું ટર્નઓવર ધરાવતી સુમુલ ડેરીની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ગરમાયો છે। કોંગ્રેસે પોતાના તમામ ઉમેદવારોને ફોર્મ ચકાસણી પૂરી થયા બાદ અજ્ઞાત સ્થળે ખસેડવાની તૈયારી શરૂ કરી છે। કોંગ્રેસનો દાવો છે કે 16માંથી 5 ઉમેદવારો ભાજપ બિનહરીફ કરાવી ચૂકી છે। ઉપરાંત ઉમરપાડા બેઠકના ઉમેદવારના દરખાસ્ત કરતા છેલ્લા 3 દિવસથી ગુમ હોવાનું અને ઉમેદવારોનું ફોર્મ રદ કરાવવા માટે તેમનું અપહરણ કરવામાં આવ્યું હોવાનો આરોપ કોંગ્રેસના નેતા ડોક્ટર તુષાર ચૌધરીએ લગાવ્યો। બીજી તરફ કોંગ્રેસના મનગઢત આક્ષેપો સામે ગુજરાત ભાજપાના પ્રદેશ મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલની પ્રતિક્રિયા આવી। તેમણે આક્ષેપો કર્યા કે કોંગ્રેસ પોતાની નબળાઈ છુપાવવામાં ભાજપ સામે આક્ષેપ કરે છે। કોંગ્રેસ પરિવારવાદની રાજનીતિ નહીં છોડે ત્યાં સુધી કોંગ્રેસના નેતાઓ જ કોંગ્રેસ છોડતા રહેશે।
ઉમરપાડાના એક અમારા ઉમેદવાર હતા, એની જે દરખાસ્ત કરનાર સભાસદ હતો એ છેલ્લા 3 દિવસથી એને ગુમ કરી દેવામાં આવ્યો છે. ક્યાં એનું અપહરણ કરવામાં આવ્યું છે કે બંધક બનાવવામાં આવ્યો છે એ કહેવું મુશ્કેલ છે, પણ એના પરિવારજનોના પણ સંપર્કમાં નથી. એટલે ભારતીય જનતા પાર્ટી આ રીતે ધાક ધમકી ડરાવીને બિનહરીફ કરાવવાના પેતરા રચી રહી હોય એવું અમને લાગી રહ્યું છે. એટલે અમે પણ નક્કી કર્યું છે કે અમે આ લડતમાં જરૂર લાગશે તો પોલીસ ફરિયાદ પણ કરીશું, હાઈકોર્ટ સુધી પણ જઈશું. કોંગ્રેસ હંમેશા પોતાની નબળાઈ છુપાવવા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ કરતી હોય છે. કોંગ્રેસમાં જે પ્રકારની આંતરિક ઊંસાતુસી ચાલી રહી છે, જેના કારણે અનેક લોકો કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસનું પોતાનું વિઘટન એના સ્વયં તેના કૃત્યોના કારણે જ થઈ રહ્યું છે. વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. અમરેલી અને ગીર સોમનાથમાં 4 પગનો આતંક યથાવત. અમરેલી જિલ્લામાં 4 પગનો આતંક રોકાવાનું નામ નથી લઈ રહ્યો. પહેલા સાવજોએ લોકોના પેટમાં ફાળ પાડી અને હવે જુઓ આ દ્રશ્યો. જ્યાં આગળ અમરેલીના જાફરાબાદના ધોળાદ્રી ગામમાં અહીં એક દીપડાએ શ્વાનનો શિકાર કર્યો, જે દ્રશ્યો સીસીટીવીમાં કેદ થયા. મોડી રાત્રે વીજળી ગતિએ દીપડાએ શિકાર કર્યો. માત્ર 4 જ સેકન્ડમાં દીપડાએ શ્વાનને ઉઠાવી જતો રહ્યો. શ્વાનના શિકારનો વિડીયો વાયરલ થતા હવે ધોળાદ્રી ગામના લોકોમાં ફફડાટ ફેલાયો છે. આરોપ છે કે છેલ્લા કેટલાય સમયથી આ દીપડો અહીં આટાફેરા મારતો નજરે પડ્યો છે. દીપડાને પાંજરે પૂરવા સ્થાનિકોની માંગ છે. આ તરફ અમરેલીના વાંકિયા ગામે દીપડો રહેણાંક મકાનમાં ઘૂસી ગયો, જેનું વન વિભાગે રેસ્ક્યુ કર્યું. ઘરમાં ઘૂસેલા દીપડાને વન વિભાગે ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને પાંજરે પૂર્યો. રહેણાંક મકાનમાં પાડાનું મારણ કરી દીપડો ખાલી પીએચસી સેન્ટરમાં ઘૂસી જતા ગ્રામજનોમાં ફફડાટ વ્યાપ્યો હતો. ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઉચ્ચ અધિકારીઓના માર્ગદર્શન હેઠળ સ્થળ પર પહોંચી વેટરનરી ડોક્ટર દ્વારા ગનથી દીપડાને ટ્રેન્ક્યુલરાઇઝ કરી અને સફળતાપૂર્વક પાંજરે પૂરવામાં આવ્યો. પકડાયેલા દીપડાને વધુ તપાસ અને નિરીક્ષણ અર્થે કાંકરેજ એનિમલ કેર સેન્ટર ખાતે મોકલાયો. વન વિભાગ દ્વારા વાંકિયા ગામે વેલકમ બેક. અમદાવાદ કોર્પોરેશનની વિવિધ કમિટીઓની પ્રથમ બેઠક મળી. વોટર, રોડ, મટીરીયલ અને ટીપી કમિટીની બેઠક મળી. કમિટીઓમાં ચેરમેન અને ડેપ્યુટી ચેરમેનની નિમણૂક કરવામાં આવી. કમિટી સભ્યોએ સત્તાવાર રીતે પદ ગ્રહણ કર્યું. પ્રથમ બેઠકમાં તમામ ચેરમેનોએ પદ સંભાળ્યું. છતાં બી કંઈ બી રહી જતું હશે તો અમે તાત્કાલિક એના અંદર ધ્યાન આપી, જે લોગિંગમાં વધારે જ્યાં જરૂર છે ત્યાં, અને વ્યવસ્થા બી કરી દીધી છે કે જ્યારે વરસાદ પડે ત્યાં કઈ રીતના માણસો એ સમય પર પહોંચે, ત્યાં જે ઢાંકણા ખોલવા અથવા તો કંઈ કરવું એ બી એક આયોજન થઈ ગયું છે. જો વરસાદ ખેંચાશે તો બી સરકારના આયોજન પ્રમાણે નર્મદાના પાણી એ પ્રમાણે પીવાના પાણીમાં ક્યારેક કાપ અમદાવાદ શહેરમાં થશે નહીં. રોડ કમિટી ચેરમેન જૈનિક વકીલનું રોડ રસ્તા મુદ્દે નિવેદન. રોડની ગુણવત્તા સુધારવા માટે ખાસ પ્રયાસો કરીશું. વરસાદી સિઝન બાદ ખાડા ઓછા રહે તેવી તકેદારી રખાશે. અમદાવાદીઓને ઓછામાં ઓછી પરેશાની થાય તેવા પ્રયત્નો રહેશે. પરંતુ હજી પણ જ્યારે વરસાદની સિઝન આવે ત્યારે ક્યાંક ઇશ્યુઝ આવતા હોય છે. ઇશ્યુઝ ના આવે એના માટે ઓલરેડી જે વોટર લોગિંગ સ્પોટ છે, વોટર લોગિંગ સ્પોટ આઈડેન્ટિફાઈ કરી દેવામાં આવ્યા છે. રોડ તૂટવાની કામગીરી ના થાય અને જો કદાચ તૂટે તો ત્વરિતપણે એને કઈ રીતે એનું કાર્ય પૂર્ણ થાય એની પણ ચર્ચા અધિકારીશ્રીઓ જોડે કરી દેવામાં આવી છે. સુરતમાં પર્વત પાટિયા વિસ્તારમાં વધુ એક નર્સનો આપઘાત. ખંડેલવાલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનાથી નોકરી કરતી મંજુલાબેને હોસ્પિટલના રહેઠાણે ગઈ રાત્રે અંદાજે 3 વાગ્યાની આસપાસ આપઘાત કર્યો. 3 વર્ષ પહેલા લગ્ન થયેલા હતા, જ્યારે તેમના પતિ વડોદરામાં ખાનગી નોકરી કરે છે. મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેસર ગામના રહેવાસી મંજુલાબેનના મોતથી પરિવારમાં શોકની લાગણી વ્યાપી ગઈ. પોલીસે આ સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે. જામનગરના છત્તર ગામે પેટ્રોલ પંપ પર હુમલો થયો. પેટ્રોલ પંપના કર્મચારીઓ સાથે મારામારી થઈ. કાલાવાડ તાલુકાના છત્તર ગામે આવેલ વસુંધરા પેટ્રોલ પંપ પર હંગામો મચી ગયો. આ તસવીરો જુઓ. કારમાં આવેલા શખ્સોએ પેટ્રોલ પંપ પર ધસી આવી અને કર્મચારીઓ સાથે મારપીટ કરી. હુમલામાં પેટ્રોલ પંપના કર્મચારીઓને ઈજા પહોંચી હતી. હુમલાખોરોએ પેટ્રોલ પંપ પર દહેશતનો માહોલ પણ ઉભો કર્યો. આખી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. પોલીસને જાણ થતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. હુમલાખોરોની ઓળખ માટે કાર્યવાહી ચાલી રહી છે. વધુ માહિતી મેળવીએ. જામનગરથી સંવાદદાતા કિંજલ કારસરિયા જોડાયા છે. કિંજલ, આજે હુમલાખોરો છે તેને લઈને પોલીસને કોઈ સગડ મળ્યા છે ખરા?
બિલકુલ પંકજ, જે પ્રકારે વાત કરવામાં આવે, હાલ જે પ્રકારે ગઈકાલ રાતની આ જે સમગ્ર ઘટના છે, જે કાલાવડના છત્તર ગામ પાસે આવેલું જે વસંતા પેટ્રોલ પંપ છે, તે કર્મચારીઓ સાથે મારામારી થઈ હતી ને જે ઝઘડો છે, ઝઘડાના સીસીટીવી ફૂટેજ છે, એ પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. હાલ આ સમગ્ર ઘટનાને લઈને પોલીસ છે તે તપાસ ચલાવી રહી છે. જે હુમલાખોરો છે એની ઓળખ કરવામાં આવી રહી છે ને હુમલાખોરો સામે તપાસ કરી અને તેમને ઝડપી લેવા માટે પોલીસ છે હાલ ચક્રો છે તે ગતિમાન કર્યા છે. પંકજ. જી કિંજલ, આભાર માહિતી આપવા માટે. વાત જૂનાગઢમાં ગિરનારમાં સિંહ બાળની હત્યાનો જે મામલો હતો, આ મામલામાં આરોપી 52 ચાવડાના રિમાન્ડ પૂરા થયા છે. રિમાન્ડ પૂરા થતા આરોપીને કોર્ટમાં રજૂ કરાયો. કોર્ટે આરોપીને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યો છે. વૈજ્ઞાનિક તેમજ અન્ય આધુનિક તપાસ પદ્ધતિઓના આધારે આ તપાસ હાથ ધરવામાં આવી. જૂનાગઢમાં આરોપીને 15 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. કોર્ટે આરોપીને ન્યાયિક કસ્ટડીમાં મોકલવા હુકમ કર્યો. સિંહ બાળની હત્યાનો જે મામલો હતો, આ મામલામાં આરોપીને આજે કોર્ટે રિમાન્ડ પૂરા થતા ન્યાયિક હિરાસતમાં મોકલી આપ્યો. અને સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. ભાવનગરના જેસરના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ, કોઝવે પર પાણી ફરી વળતા રસ્તો બંધ. દેપલાથી ગારિયાધારને જોડતો રસ્તો બંધ થતા ગારિયાધાર જતા વાહન ચાલકો અટવાયા. સારો વરસાદ પડતા ખેડૂતો ખુશખુશાલ. ભાવનગરના તળાજા પંથકમાં મેઘમહેરથી ખેડૂતોમાં ખુશી. નવા સાંગણા, કુંઢેલી, ઘાટરવાડા અને ઠાડસ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ, સુકાતા પાકને મળ્યું જીવનદાન. ખેડૂતોમાં બમ્પર ખરીફ પાકની જાગી આશા. અમરેલીના સાવરકુંડલા પંથકમાં વરસાદ, સાવરકુંડલાના પીપરડીની નેર નદીમાં આવ્યા નવા નીર. જેસરમાં ધોધમાર વરસાદ વરસતા ઉપરવાસમાં વધી પાણીની આવક. સાવરકુંડલા, હિપાવડજી, થવી, બિરડી, ભમોદરા સહિતના ગામોમાં પણ વરસાદ. દ્વારકામાં વરસાદની જમાવટ પહેલા દરિયામાં ભારે કરંટ, 10 થી 15 ફૂટ ઊંચા મોજા ઉછળ્યા. તેજ પવન વચ્ચે દ્વારકાનો દરિયો બન્યો તોફાની. ગોમતી ઘાટ અને લાઇટ હાઉસ પાસે તંત્ર હાઈ એલર્ટ પર. અનિચ્છનીય ઘટના રોકવા દરિયાકાંઠે સુરક્ષા જવાનો તૈનાત. અસમના ધેમાજીમાં ભારે વરસાદ બાદ કેમી નદીમાં આવ્યું પૂર. 300 મીટર લાંબો લોખંડનો પુલ તૂટી ધસમસતા પ્રવાહમાં વહ્યો. કેમી અને ઓયાનને જોડતો મહત્વનો માર્ગ તૂટ્યો અને ગામ બન્યા સંપર્ક વિહોણા. અસમમાં ફરી પૂરનો કહેર, નલબારી જિલ્લાના અનેક ગામો ફરી પાણીમાં ગરકાવ. નદીમાં આવેલા પૂરના કારણે વાહન વ્યવહાર ઠપ. ગ્રામજનો જીવના જોખમે અવરજવર કરવા મજબૂર. બ્રહ્મપુત્રના પૂરના પાણી કાજીરંગા રાષ્ટ્રીય ઉદ્યાનમાં ઘૂસ્યા. કાજીરંગા નેશનલ પાર્ક પૂરના જોખમ સામે સજ્જ. સેન્સર કેમેરા અને બેરિકેડ્સ કરાયા તૈનાત. પૂરની આફત વચ્ચે વન્યજીવોની સુરક્ષા માટે ખાસ કેમેરાથી રખાશે બાજ નજર. સિક્કિમમાં ભારે વરસાદ બાદ ફિદાંગમાં ફી ખોલા નદી પરનો બેલી બ્રિજ ધરાશાયી. બેલી બ્રિજ તૂટતા ફિદાંગ સાકલાંગ રૂટનો સંપર્ક સંપૂર્ણપણે કપાયો. પૂરના પ્રવાહમાં પુલ વહી જતા વાહન વ્યવહાર ખોરવાયો. મધ્યપ્રદેશના બુરહાનપુરમાં ઘાઘરલા અને ડાલમુહ પુલ પર ફરી વળ્યા પાણી. જીવના જોખમે પુલ પર પસાર થવા ગ્રામીણો મજબૂર. વહીવટી તંત્રની બેદરકારીથી મોટા અકસ્માતનો વેલકમ બેક. અંકલેશ્વરના દઢાલ ગામ નજીક અમરાવતી નદીના બ્રિજ નીચે મળેલા મૃતદેહનો ભેદ ઉકેલાયો છે. ફોરેન્સિક રિપોર્ટમાં હત્યાનો ખુલાસો થતા પોલીસે તપાસના આધારે એક આરોપીની ધરપકડ કરી લીધી છે. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી આરોપી નિર્મલ રાજુ નિષાદની ધરપકડ કરાઈ. હાથ પરના છુંદાણાના આધારે મૃતકની ઓળખ 17 જૂનથી ગુમ થયેલા પરેશ વસાવા તરીકે થઈ. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે આરોપીએ માત્ર મોટરસાયકલ પડાવી લેવાની લાલચમાં પરેશની હત્યા કરી હતી. પકડાયેલો આરોપી અગાઉ પણ ભરૂચ અને અંકલેશ્વરમાં ચેઇન સ્નેચિંગ અને મોબાઈલ ચોરી જેવા ગુનાઓમાં સંડોવાયેલો હોવાથી પોલીસે તેની વધુ પૂછપરછ હાથ ધરી છે. હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે અને ટેકનિકલ ઇન્ટેલિજન્સના આધારે ખ્યાલ પડે છે કે એક વ્યક્તિ કે જેનું નામ છે નિર્મલ રાજુ નિષાદ, ઉંમર વર્ષ 20, જે મૂળ રહે છે ઉત્તર પ્રદેશ અને અહીંયા દૂધદા નજીક રહે છે અને આ વ્યક્તિના ટચમાં છેલ્લે 1 વર્ષથી હતો. તેની સાથે છેલ્લે જોવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઇન્ટ્રોગેશનના આધારે અને અલગ અલગ બીજી ટેકનિકના આધારે પોલીસને સફળતામાં હાથ ધરે છે કે જેમાં વ્યક્તિ દ્વારા માત્ર તેનું મોટરસાયકલ પડાવી લેવાના હેતુ પાર ના આવતા તેણે વ્યક્તિનું પથ્થરથી મૃત્યુ નિપજાવ્યું હતું.
રાજકોટ ગ્રામ્ય પોલીસે શાપર વેરાવળ વિસ્તારમાં થયેલી ચકચારી ધાડના ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો અને મુખ્ય માસ્ટરમાઇન્ડ સહિત 3 રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં મોટી સફળતા મેળવી. રેન્જ આઈજી નિર્લિપ્ત રાયે જણાવ્યું કે પોલીસે આ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં કુલ 76,86,270નો મુદ્દામાલ કબજે કર્યો છે. 21.22 લાખની કિંમતના સોનાના દાગીના, એક રાઇફલ, ગુનામાં વપરાયેલી એક બોલેરો કાર, 2 મોટરસાયકલ તેમજ અન્ય ઘાતક હથિયારોનો સમાવેશ થાય છે. આ ગુનામાં જે 3 આરોપીઓની ધરપકડ કરી છે તેમાં મુખ્ય સૂત્રધાર બનસિંહ ઉર્ફે બન્ના સિંગાડ, શેતાન અમલિયાર અને દિનેશ પરમારનો સમાવેશ થાય છે, જે ત્રણેય અગાઉ પણ અનેક ગુનાહિત ઇતિહાસ ધરાવતા હોવાનું તપાસમાં સામે આવ્યું. બનાવ જે છે એ તાત્કાલિક જે છે એ રાતનું બનાવ હતો. પોલીસે જે છે ઇમિડિયેટલી શાપર વેરાવલ પોલીસે રિસ્પોન્ડ કર્યું હતું. ત્યાં જઈને જે છે જે રીતે કોઈ પણ સીન ઓફ ક્રાઇમ છે એને સિક્યોર કરવામાં આવે છે, તો એ સીન ઓફ ક્રાઇમ જે છે પ્રોપર સિક્યોર કરવામાં આવેલ હતો. ત્યારબાદ જે સીન ઓફ ક્રાઇમની વિઝિટ જે છે એ એસપી રાજકોટ ગ્રામ્ય શ્રી વિજયસિંહ ગુર્જરે કરી હતી. પોલીસે હાલ રોકડ અને દાગીના કબજે કર્યા છે. હથિયારો સાથે તમામ મુદ્દામાલ કબજે કરાયો છે. ધાડની જે ઘટના શાપર વેરાવળ ગામે થઈ હતી, આ મામલામાં આઈજી નિર્લિપ્ત રાયે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ માહિતી આપી. સુરતમાં ચોમાસા પૂર્વે ડીઈઓની શાળાઓને કડક સૂચના, વિદ્યાર્થીઓને સુરક્ષા માટે માર્ગદર્શિકા જાહેર કરાઈ છે. દુર્ઘટના ન બને તે માટે આગોતરા પગલાં લેવાની સૂચના અપાઈ છે. જર્જરિત બિલ્ડિંગ અને જોખમી વૃક્ષો દૂર કરવાના આદેશ થયા છે. બેદરકારી દાખવનાર સામે કાર્યવાહી થશે. મહત્વનું છે કે ડીઈઓના આદેશ મુજબ શાળા પરિસરમાં આવેલા જર્જરિત વર્ગખંડો, તૂટેલી દિવાલ, છતના નબળા ભાગો અથવા કોઈપણ ભયજનક માળખાને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે. ઉપરાંત શાળા પરિસરમાં આવેલા જોખમી વૃક્ષો, સૂકી અને ભારે ડાળીઓ તેમજ વાવાઝોડા કે વરસાદ દરમિયાન પડી શકે તેવી સ્થિતિમાં રહેલા વૃક્ષની તપાસ કરી તેને દૂર કરવાની સૂચના અપાઈ છે. વીજળીના ખુલ્લા વાયર, તૂટેલા સ્વિચબોર્ડ, લૂઝ કનેક્શન અથવા તો અન્ય કોઈપણ ઇલેક્ટ્રિકલ જોખમ હોય તો તેને પણ તાત્કાલિક સમારકામ કરવાનું રહેશે. રાજ્ય સરકારમાં પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીની કચેરી દ્વારા